હેલ્ધી નાસ્તો, હેલ્ધી જીવન. જો તમારે હેલ્ધી જીવન જીવવું છે તો નાસ્તો હેલ્ધી કરવો પડશે. અને હેલ્ધી નાસ્તામાં જ્યારે વિચાર કરવા બેસે તો સૌથી પહેલાં અત્ર સર્વત્ર તમે ક્યાંય પણ ફરવા જાઓ, કોઈ પણ સારામાં સારી હોટલ હોય તો એ શું બનાવશે? ઇડલી. હવે ઇડલી એટલી જ સ્પોન્જી અને કોઈ પણ એડલ્ટ્રેશન વગર જો ઘરે બનાવી હોય તો શું કરવાનું છે? તમે 2 ભાગ અડદની દાળ અથવા તો આખા અડદ લઈ લો, એની અંદર થોડીક મેથી નાખો, 3 વાટકી ચોખા લઈ લો અને એની અંદર થોડા પૌવા નાખો. બંનેને સરસ 2-3 પાણીથી ધોઈ અને પલાળી રાખો. દાળને દળો ત્યારે એકદમ ઝીણી દળો, એકદમ બારીક થઈ જાય, આમાં હાથમાં લઈએ તો લઈ જેવી લાગે એવી દળો. અને ચોખાને થોડા કકરા દળો. એ બંનેને ભેગું કરી અને બરાબર હાથથી મિક્સ કરવાનું, બરાબર ફેરવવાનો હાથ. અને પછી એને રાત્રે તમે કુકરમાં સીટી લગાડી અને પછી સાઈડ પર મૂકી રાખો. અને સવારે ઉઠી અને તમે જો એને થોડું મીઠું નાખીને બાફી લેશો તો એટલી સરસ હેલ્ધી અને સોફ્ટ ઇડલી બનશે કે જેની કોઈ હદ નહીં. અને સંભાર તો હું માનું છું કે તમને બધાને હેલ્ધી બનાવતા આવડે જ છે. સંભારનો મસાલો ખાલી બહારનો ન વાપરો એટલે હેલ્ધી સંભાર થઈ જાય. અને ચટણી પણ, ચટણીમાં તમે ખાલી કોપરું નાખો છો અને એને થોડોક વઘાર ન કરો તો વધારે સારું. બાકી વઘારો છો તો વઘાર કરો, ટોપરું ને ચણા, બીજું કશું હોતું નથી. તમે આટલું સરસ જાણો જ છો, એમાં થોડોક ઉમેરો કરીને આ રીતે ઇડલી બનાવશો અને રાતને બદલે સવારે ખાશો તો ખરેખર હેલ્ધી રહેશો. તમારી હેલ્ધી રહેવાની શુભકામનાઓ સાથે હસતા રહો, મળતા રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જય હિન્દ.